નમસ્કાર મિત્રો, એક શેઠ હતા અને એક શેઠાણી હતા. એમને એક છોકરો હતો. બીજા ગામમાં એક સારા શેઠની છોકરી હતી. તેની સાથે છોકરાના લગ્ન કર્યા. વહુ ઘેર આવી. વહુ ઘણી સારી છે. હવે શેઠ શેઠાણી છોકરો વહુ સાથે રહે છે અને આનંદમાં દિવસો પસાર કરે છે. થોડા દિવસો થયા એટલે શેઠ અને શેઠાણી ગુજરી ગયા. છોકરો અને વહુ એકલા રહ્યા. પણ તે બંને ઘણા ઉદાર દિલના છે અને પૈસે ટકે સુખી છે. ઘણા ગરીબોને દાન આપે છે. ઘણા દુઃખી લોકોને મદદ કરે છે. એટલે આખા ગામમાં તેમની વાવા ઘણી જ થાય છે. એમ કરતાં કરતાં ઘણા દિવસો ચાલ્યા ગયા. તેમના ઘેર કાંઈ છોકરું છે નહીં, પણ એ લોકો સંતોષી છે એટલે તેનું દુઃખ ધરતા નથી. હવે શેઠને કરમ સંજોગે એવું થયું કે વેપાર રોજગાર કરે છે એમાં મોટી ખોટ આવી. એમાં શેઠનું ઘર ઘરેણું બધું ગયું. હવે શેઠ ઘણા ગરીબ થઈ ગયા. ખાવાના પણ ફાફા પડ્યા. શેઠાણી છે તે લોકોને ઘેર કામ કરે છે અને તેમાંથી થોડું ઘણું કમાઈ લાવે છે. એક નાનકડી ઝૂંપડીમાં રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા દુઃખમાં દિવસો કાઢે છે. હવે શેઠાણી શઠને કહે છે કે તમે એકવાર જો મારા બાપુને ઘેર જાવ તો મારા મા બાપ ઘણા સુખી છે. તે તમને ઘણું આપશે. તેથી આપણે સુખમાં રહીશું. આપણી પાસે પૈસા નથી. મારાથી જલાઈ નહીં. તેથી હું કહું છું કે જાવ જરૂર. મારી માં તમને ઘણું આપશે. ત્યારે શેઠ કહે છે કે આપણે સારા સમયમાં ગયેલા છીએ. તે હવે આવી કંગાળ સ્થિતિમાં જવું મને નથી ગમતું. તેમ છતાં શેઠાણી રોજને રોજ તેમને જઈ આવવા કહે છે. મારી માં તમને જરૂર ઘણું આપશે. શેઠને પછી કંટાળો આવ્યો અને શેઠે વિચાર કર્યો આવી સ્થિતિમાં માન મળવાનું નથી. હું જાવ તે સારું ને નથી. તે છતાં શેઠાણી નો ઘણો આગ્રહ છે. તો કાંઈ નહીં, હું જઈશ. સવારમાં જવાનું નક્કી કર્યું. શેઠાણી તો ઘણા ખુશ થઈ ગયા. પાડોશીને ત્યાં જઈ લોટ તેલ મસાલો બધું લઈ આવ્યા અને ઢેબરા બનાવી શેઠને પોટકું બાંધી આપ્યું અને કહ્યું રસ્તામાં 2-3 દિવસ જશે ત્યારે તમારે ખાવા ચાલશે. શેઠ તો ગયા. ચાલતા ચાલતા રાત પડી ત્યારે એક ઝાડ નીચે ભાથું ખાધું. ધર્મશાળામાં સૂઈ ગયા. સવાર થયું એટલે આગળ ચાલ્યા. બીજે દિવસે શેઠ વિચાર કરે છે કે હવે કૂવો આવે ક્યાં બેસું. થોડી ગયા ત્યાં તો મોટો ખાડો હતો. તેમાં એક ગાય પડેલી હતી અને એક સાધુ જેવો માણસ હતો. તે ગાયને કાઢવા ઘણી મહેનત કરતો હતો પણ તેનાથી તે કાઢી શકાતી નહોતી. શેઠને જોઈ અને પહેલા સાધુએ કહ્યું કે ભાઈ, કાલની આ મારી ગાય ખાડામાં પડી છે. તે દુઃખી થશે અને મરી જશે. જો તમે મને મદદ કરો તો આપણે બંને થઈ અને તેને બહાર કાઢીએ. જો ગાય જીવતી રહેશે તો તમને ઘણું પુણ્ય થશે. શેઠ ઘણા દયાળુ હતા એટલે ગાયને બહાર કઢાવવા તૈયાર થયા. પછી બંને જણાએ મળી અને ગાયને બહાર કાઢી. ગાય તો 2 દિવસની ભૂખી હતી અને પહેલો માણસ પણ ભૂખો હતો. શેઠે વિચાર કર્યો 2 ઢેબરા હું ખાઈ લઉં અને બીજા આ માણસને આપી દઉં. કારણ કે કાલે હું તો સાસરે પહોંચી જવાનો છું. નહીંતર આ માણસ તથા ગાય ભૂખે મરશે. શેઠે તો ઢેબરા પહેલાને આપ્યા એટલે પહેલો તો ઘણો જ ખુશ થઈ ગયો. થોડા ગાયને ખવડાવ્યા અને થોડા પોતે ખાધા. ઢેબરા ખા રાધા એટલે લોકોમાં ચાલવાની શક્તિ આવી. પછી એ માણસે શેઠનો ઘણો ઉપકાર માન્યો અને પગે લાગી ઈશ્વર તમારું સારું કરશે એમ કહી અને પોતાના ઘર તરફ ચાલ્યો. હવે શેઠ બીજે દિવસે સસરાના ગામમાં પહોંચ્યા. શેઠના શરીર ઉપર ધૂળ છે, કપડા ઉપર ધૂળ છે. શઠ બજારમાં જાય છે ત્યાં એમના સસરાની દુકાન આવે છે. સસરા અને શાળા બંને દુકાનમાં બેઠા છે. શેઠનું આવું રૂપ જોઈ બંને જણાએ નીચું ઘાલી દીધું. કોઈ કાંઈ બોલ્યું નહીં. શેઠ મનથી સમજ્યા પણ વિચાર્યું કે કાંઈ નહીં, ચાલ ઘેર તો જાઉં. શેઠ તો ઘેર આવ્યા. ઓટલા ઉપર શાળાની વહુ ઊભી તી. જટ ઘરમાં ગઈ અને સાસુને કહ્યું કે બા જમાઈ જાય આવ્યા
છે પણ એવા ફાટેલા અને ગંદા કપડાં છે કે જોઈને આપણને સુખ ચડે ત્યારે સાસુ કહે છે કે વેલી વેલી જા એમને નીચે બેસાડ. વહુએ તો નીચે આવી આ જમાઈરાજને કહ્યું તમે અહીંન્યા બેસો એમ કહી ખડકીમાં બેસાડ્યા. હવે જમવાનો વખત થયો ત્યારે સસરા અને શાળા દુકાનેથી ઘેર આવ્યા. ઘરમાં બેસતા જમાઈને જોયા પણ કોઈ કંઈ બોલ્યું નહીં અને ઉપર ચડી ગયા. શેઠ તો બધું સમજે છે તેમ છતાં હિંમત રાખીને બેઠા અને વિચારે છે કે શું થાય છે તે જોયા કરું. ઉપર તો બધા હસતા જાય છે, જમતા જાય છે અને વાતો કરતા જાય છે. જમાઈને કોઈ સંભાળતું પણ નથી. બધાએ જમી લીધું પછી નાની થાળીમાં થોડું ખાવાનું લઈ અને શાળાની વહુ આવી અને કહ્યું લો જમાઈરાજ ખાવ. પણ એ તો કાંઈ બોલતો નથી અને બેસી જ રહ્યો છે. વહુ તો થાળી મૂકી અને ઉપર ચાલી ગઈ. સાસુ સસરાએ બોલાવ્યા તો નહીં પણ એવો વિચાર કરે છે કે અરે કોઈ જાણશે કે આવો આપણો જમાઈ છે તો આપણું કેવું ખરાબ દેખાશે. કાલે કહીશું કે તમે જાવ. હવે રાત પડી. એક જૂનું ગોદડું પાથરવા માટે નીચે મોકલ્યું કે જમાઈરાજ આમાં સોઈ રેજો. શેઠ ગરીબ છે તેથી એક પૂતળાની માફક બેસી જ રહ્યા છે. હા કે ના કાંઈ બોલતા નથી. ઉપર તો બધા આનંદ કરે છે. શેઠ એકલા નીચે બેઠા છે. પછી શેઠ વિચારે છે આવી સ્થિતિમાં અહીં ઊભા રહેવું એ ઘણી જ ભૂલ. શેઠાણીને મેં ના પાડી તી તેમ છતાં એણે મને મોકલો. કાંઈ નહીં આપણને અનુભવ થયો એવું વિચારી અને શઠ તો ભૂખાને તૈરસા બેસી જ રહ્યા છે. પાણી સરખું શેઠે પીધું નથી. હવે સવારના 4 વાગ્યા એટલે શઠ ધીમે રહી અને બારણા ઉગાડી બહાર નીકળી ગયા અને પોતાને રસ્તે ચાલવા માંડ્યું. હવે સવાર થયું અને શાળાની વહુ જોવા આવી કે જમાઈરાજ ઉઠા છે કે નહીં. ત્યાં તો બારણા ઉઘાડા હતા અને જમાઈરાજ ચાલ્યા ગયા હતા. ત્યારે વહુએ કહ્યું કે બા જમાઈ તો નથી, બારણા ઉઘાડા છે અને આ ખાવાનું ને બધું તો એમને એમ પડ્યું છે. ત્યારે સાસુએ કહ્યું સારું થયું ગયા તે ટાઢા પાણીએ ખસ ગઈ. આપણે એને કહેવું જ ના પડ્યું કે જાવ આપણું ઘર લજવાતા બચ્યું. હવે શઠ તો ભૂખા અને તૈરસા રસ્તામાં ચાલે છે. પાસે કાંઈ ખાવાનું ય નથી. બિચારા ધીમે ધીમે ચાલ્યા કરે છે. રસ્તામાં જે કોઈ ઝાડ ઉપર કંઈક ફળબળ દેખે તો લઈ અને ખાય છે. ચાલતા ચાલતા જે જગ્યાએ ગાયને ખાડામાંથી બહાર એ જગ્યાએ આવી પહોંચ્યા. શઠ વિચાર કરે છે ઓહો જતી વખતે આ જગ્યાએ 2 જીવનો બચાવ થયો. કેવું સારું કામ થયું. માટે આ જગ્યા તો મારા માટે ઉત્તમ કહેવાય એમ વિચાર કરી અને શેઠ તો ત્યાં આરામ કરવા બેઠા. હવે ત્યાં આગળ નાના નાના ધોળા પથ્થરો ઘણા જ પડ્યા છે. ત્યારે શેઠ વિચાર કરે છે આમાંથી હું થોડા પથ્થર લઈ જાવ તો અધશેરીઓ પાસે એવા જોખવાના કાટલા થશે અને થોડા પૈસા મળશે. એમ વિચાર કરી પોતાનો ઓઢવાનો ખેસ હતો તેમાં સારા સારા ગોળ ગોળ પથ્થર લઈ અને પોતાથી ઊંચકાય એટલું પોટકું બાંધ્યું. શેઠે તો પોટકું માથે મૂકી ચાલવા માંડ્યું. રાત પડી ત્યાં એક ધર્મશાળામાં રહ્યા. બીજા દિવસે સવારમાં ચાલવા માંડ્યું. શેઠને ગયે 4થો દિવસ થયો એટલે શેઠાણી તો વાટ જોઈ ઊભા રહ્યા છે. આજે શઠ આવશે. મારા મા બાપે ઘણું આપ્યું હશે તેથી હવે અમે સુખી થઈશું. ઊભા ઊભા એવો વિચાર કરે છે. ત્યાં તો શેઠને પોટલું માથે મૂકી અને આવતા જોયા. ત્યારે શેઠાણી વિચાર કરે છે અરે રે કંજૂસ, તો જુઓ મારા મા બાપે આટલું બધું આપ્યું અને 1-4 આનાનો મજૂરએ કર્યો નહીં અને પોતે ઊંચકીને આવ્યા. ત્યાં તો શેઠ બારણા પાસે આવી પહોંચ્યા. શેઠાણી તો હરખમાં ને હરખમાં બોલે છે કે જુઓ ના કહેતા તા પણ ગયા તે કેટલું બધું લઈ આવ્યા. મારા મા બાપને એ બધા સારા છે ને મારા મા બાપે આટલું બધું આપી દીધું તે મારા ભાઈ માટે કંઈ ન રાખ્યું.
શેઠ કશું બોલતા જ નથી એ તો ઘરમાં જઈ પોટલું મૂકી અને ખેતરમાં જઈને બેઠા વિચાર કરે છે કે આ બૈરી હમણાં આટલું બધું હરખાય છે પણ પોટલું ખોલીને જોશે અને રોશે શેઠાણી તો પાડોશીને ત્યાંથી દાળ ચોખા લોટ ઘી ગોળ બધું લઈ આવી દાળ ભાત લાપસી શાક બધી રસોઈ બનાવી નાવાનું ગરમ પાણી મૂક્યું કે જેથી શેઠ નાઈને જમી લઈએ હજી સુધી શઠ ઘર આવ્યા નહીં એટલે શેઠાણીએ પડોશીના છોકરાને શેઠને બોલાવવા મોકલો ત્યાં તો શેઠ આવી પૂછ્યા શેઠાણી કહે છે અરે તમે થાકી નથી ગયા તમે વેલા વેલા નાઈ લો અને જમી લો પછી મારા મા બાપે આપ્યું છે તે આપણે જોઈએ શેઠ તો બિચારા નાયા અને જમવા બેઠા 3 દિવસના ભૂખ્યા છે છતાં આ ચિંતાને લીધે શઠથી કાંઈ ખવાતું નથી થોડું ઘણું ખાય અને ઉઠી ગયા પછી શેઠાણી જયમાં અને અંદર પોટલું તપાસવા ગયા શેઠાણી પોટલું છોડે છે ત્યાં તો હીરા અને રતન જડક જડક થાય છે શેઠાણી તો આ જોઈ અને આભી જ બની ગઈ ઓહોહો મારી માએ તમને આ કેટલું બધું આપ્યું હું કહેતી ત્યારે તમે જવાની ના કહેતા હતા પણ આ ગયા તે કેટલું બધું લઈ આવ્યા ગમે એમએ તો મારી માં છે ને આપ્યા વગર રહીએ શેઠ તો આ જોઈને આભા જ બની ગયા ત્યારે શેઠાણી કહે છે શું તમને ઓછું પડ્યું છે આટલું આપ્યું તોય ઓછું પડ્યું છે ત્યારે શઠ કહે છે કે તું મારી વાત સાંભળ પછી બોલ પોતે ઘેરથી નીકળ્યા રસ્તામાં પહેલા સાધુ અને ગાયને બચાવ્યા સસરાના ગામમાં ગયા સાસુને ઘેર ગયા જેવું જેવું બન્યું હતું તે બધી વાત શેઠે કરી પોતે ભૂખા નીકળ્યા તે પણ કહ્યું સાધુ અને ગાયને બજાવ્યા હતા તે પવિત્ર જગ્યાએથી મેં પથ્થર લઈ આ પોટલું બાંધ્યું મેં વિચાર કર્યો હતો કે ઘેર જઈ પાસે અધશેરિયા કાટલા કરી અને વહેંચીશું તોય 2-4 રૂપિયા મળશે પણ આ ગાયના પુણ્યથી આ બધું ઝવેરાત થઈ ગયું ત્યારે તારા મા બાપે તો મને બોલાવ્યોય નથી અને મેં તો પાણી સરખુંને ત્યાં પીધું નથી એમ શેઠે બધી વાત કહી આ સાંભળીને શેઠાણીને તો ઘણું દુઃખ લાગ્યું મારા ધણીનું આટલું બધું અપમાન તે પણ મારા મા બાપે કર્યું હું તેમની વાલી દીકરી હતી તે મારી ખબર સુધાય ન પૂછી કાંઈ નહીં આપણે ગરીબ થયા એટલે આવી જ દશા હોય શેઠે થોડું ઝવેરાત વહેંચ્યું તેના પૈસા આવ્યા એટલે પોતાનું મકાન વહેંચ્યું તું તે પૈસા પાછા આપી અને લઈ લીધું રાસ રચીલું વાસણ ભૂષણ બધું નવું વસાવ્યું હવે તો પહેલાની માફક સુખ મારીએ છે હવે શેઠાણી વિચાર કરે છે કે મારા મા બાપને તેડાવું શેઠ કે આ ખુશીથી બોલાવું શેઠાણીએ તો મા બાપને કાગળ લખ્યો કે મને મળવાનું બહુ મન થયું છે તમે એકવાર આવો તો સારું મા બાપે સાંભળેલું કે દીકરી જમાઈ ફરી સુખી થયા છે એટલે મા બાપ તો સર્વ કુટુંબને તેડી અને આવ્યા શેઠ શેઠાણીએ તો એમને ખૂબ માન આપ્યું ઘણા દિવસે માં દીકરી મળ્યા તે ઘણી સારી રીતે વાતો કરી શેઠાણીએ ભાતની રસોઈ બનાવડાવી બધાને માટે રૂપાના થાળ પવાલા લોટા બધા ભાણા મંડાવ્યા છે શેઠાણી બધાને હવે કહે છે જમવા બેસી જાવ બધા જમવા બેઠા ત્યારે શેઠાણીએ ઉઠી એકના ભાણામાં કંઠી મૂકી એકના ભાણામાં સાંકડું મૂક્યું એમ દરેકના ભાણામાં સોનાની ચીજો મૂકી દીધી મા બાપ તો આ જોઈ અને ઘણો વિચાર કરે છે અને કહે છે બેન અમે તારે ઘેર આવ્યા અને તું અમારી મસ્કરી કરે છે આ દાગીના ખવાતા હશે ત્યારે શેઠાણી કહે છે માં હું તો તમારી છોકરી છું મારાથી મસ્કરી થાય નહીં પણ આ લક્ષ્મીને જ માન છે ને તમારા જમાઈ ગરીબ સ્થિતિમાં તમારે ઘેર આવ્યા હતા ત્યારે તમે એમને કેટલું બધું માન આપ્યું હતું એ તમે વિચાર કરી જુઓ આ સાંભળી મા બાપને ઘણો પછતાવો થયો ઘણા દુઃખી થયા છોકરીને માં કહે છે બેન અમે ઘણી મોટી ભૂલ કરી છે અને અમને ઘણો પછતાવો થાય છે તું જરાય મનમાં ન રાખીશ એમ કઈ માં રડી
પડી માનને રડતી જોઈ અને છોકરીને ઘણું દુઃખ લાગ્યું. એકદમ દાગીના ઉડાવી લઈ રસોઈ પીરસાવી. માં દીકરી સાથે બેઠા અને સસરા જમાઈ સાથે બેઠા. બીજો બધો પરિવાર સાથે બેઠો. હવે તો હસતા જાય છે અને ખાતા જાય છે અને વાતો કરતા જાય છે જાણે કાંઈ બન્યું જ નથી. બધું ભૂલી ગયા. માં બાપને 2 દિવસ આગ્રહ કરીને રાખ્યા. પછી બધાયને છોકરીએ ભેટો આપી અને વિદાય કર્યા. સૌ સુખ શાંતિમાં રહે છે, ખાય છે, પીએ છે અને મજા કરે છે. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.